દોસ્તો, મુકેશભાઈ સોજિત્રાની વાર્તા ભવાન ભિંડીના ભાગ 1 માં આપણે જોયું કે કિશોર પોતાના બાપને સારું ખોટું સંભળાવે છે અને એ જ કારણે ભવાનને ખૂબ જ દુઃખ થાય છે. હવે જોઈએ આગળ શું થાય છે તે. સવારે ભવાન ઊભો થયો, કિશોરને કીધું કે એક જગ્યાએ જાઉં છું, તું ચિંતા કરતો નહીં, તને મેડિકલમાં એડમિશન મળી જશે, એ પાક્કું. જા, પૈસા લઈને જ આવીશ. જા, બસ હવે ખુશ ને? કદાચ 4-5 દિવસ પછી પણ આવું, પણ પૈસા લઈને જ આવીશ. કિશોરે માફી માંગી લીધી અને કીધું કે મારે આવું ના બોલવું જોઈએ, પણ બોલાઈ ગયું, શું થાય. ભવાન ગયો. 4 દિવસ પછી આવ્યો, સાથે ઘટતા 4 લાખ રૂપિયા હતા. એડમિશન મળી ગયું. કિશોર ખુશ. ગામમાંથી પહેલો ડોક્ટર બની રહ્યો હતો. ગામ પહેલેથી જ આબુ હતું, આજ વધારે આબુ બની ગયું. આટલા બધા રૂપિયા કાઢ્યા ક્યાંથી ભવાન ભિંડીએ? પાછી વાતો થઈ. જીવન આખું ગરીબીની જેમ જીવ્યા પછી તો ભેગું થાય જ ને. આખી જિંદગી બળતરા કરીને પૈસો ભેગો કર્યો છે, આવા પૈસાને શું ધોઈ પીવો? પણ જોજો, છોકરો ઉડાડી દેવાનો. ડોક્ટર થાશે એટલી વાર છે, ઈ ભવાનને ભેગા ના રાખે. અને આ ક્યાંય ટકે એવો એ નથી. એકદમ ફેવિકોલ. ફેવિકોલ તો ઓછો ચીકણો હોય, પણ આ તો ફેવિક્વિક છે, ફેવિક્વિક. વસણે પણ એકવાર પૂછેલું કે આટલા બધા પૈસા તમે કોની પાસેથી લાવ્યા છો, મને તો કહો. અને ભવાને જવાબ આપેલો, હવે 2 છાની માની તને ખબર ના પડે આમાં. અને પછી વસને કોઈ દિવસ પૂછેલું પણ નહીં. એ વખતમાં બાયું પણ એવી કે તમે એક વખત ના પાડો એટલે લગભગ ના પૂછે. આજના જેવી બાયું તો નહીં જ એ વખતે. કિશોર ડોક્ટર બની ગયો, સાથે ભણતી સંગીતા સાથે પ્રેમ પણ થઈ ગયો. અને તમે ભણવા જાઓ મેડિકલમાં એટલે તમને પ્રેમ પહેલા થાય અને પછી ડોક્ટર થવાય. એક કારણ એ પણ ખરું કે ધોરણ 12 સાયન્સમાં ખૂબ ઊંચી ટકાવારી લાવવી પડે, એટલે લગભગ 12 ધોરણ સુધી આ વિદ્યાર્થીઓ બધી જ ઈચ્છા દબાવીને બેઠા હોય. તનતોડ મહેનત કરીને જ્યારે મેડિકલમાં જાય એટલે વર્ષોથી દબાવેલી પ્રેમ ઝંખના તરત જ જાગી ઉઠે ને પછી એ લોકો સીધા જ પ્રેમમાં ઝંપલાવે, ઊંધે કાં જ ઝંપલાવે. સંગીતાના પિતા સુરતમાં મોટા વેપારી, એને પણ કિશોર ગમી ગયો. ભવાન પાસે વાત આવી, એ પણ રાજી થઈ ગયો. એ સુરત જઈને નક્કી કરી આવ્યો. તે આજ 4 ગાડીઓ આવી હતી રૂપિયો નારિયેળ દેવા. આમ તો એની કાંઈ જ જરૂર નહોતી ને, કારણ કે વર્ષ દિવસથી કિશોર અને સંગીતા સાથે દવાખાનું ચલાવતા. સંગીતાના પાપાએ સરસ મજાનું દવાખાનું કરી દીધેલું, એક સરસ મજાનો બંગલો લઈ દીધેલો, અને એ પણ વેડ રોડ પર. કિશોર કુમાર માથે સસરાજી ધનપતરાયના 4 હાથ હતા. એકની એક દીકરી હતી, દીકરો હતો નહીં. એને જે જોઈતો હતો એ જમાઈ મરી ગયો હતો. પછી તો સુરત લગ્ન ગોઠવાણા. ફાર્મ હાઉસમાં બધો જ ખર્ચ ધનપતરાય કરવાના હતા. ભવાને આખા ગામમાં કંકોત્રી વેચી હતી, અને એ પણ સાગમટે. ભવાને પણ લાગ જોઈને સોગઠી મારતો હતો ને અમુકને કહેતો હતો, જો સુરત લગ્ન છે, ફાર્મ હાઉસમાં છે, બધાએ આવવાનું છે, સાગમટે આવવાનું છે. ઈ એટલા માટે કે તમને બધાને આવા લગ્ન જોવા મળે કે ના મળે. જુઓ, 500 રૂપિયાની કંકોત્રી છે, વેવાઈનો જ ખર્ચો છે, અને વેવાઈએ જ કીધું છે કે આખું ગામ આવવું જોઈએ. ટિકિટ ભાડાના પૈસા પણ વેવાઈએ જ આપવાના છે. જો કોઈને વેત ન હોય તો કહેજો, એમ વેવાઈ કહેતા હતા. આવજો જરૂર. 3 દિવસનો જલસો છે, જલસો. અને મારે આ છેલ્લો પ્રસંગ, અને આ ચાંદલા પ્રથા તો બંધ છે. ગામ વળી પાછું આબુ બની ગયું. ભવાન ભિંડી એક પછી એક કુકડી એવી રીતે ચાલતો કે ગામને આબુ બનવું જ પડતું. હવે ઘણાએ સંબંધ સુધારવા માંડ્યા, કારણ કે ડોક્ટરનું કામ પડે ને એટલે અમુક તો કેમ છો ભવાન કાકા એમ પણ કહેવા માંડ્યા. પ્રસંગ પતાવ્યો ધામધૂમથી. અઠવાડિયું ભવાન અને વસન રહ્યા વહુ પાસે. સંગીતા એકદમ મોડર્ન અને વસન સાવ દેશી. તોય એને તકલીફ ના પડી, પણ ભવાનને એનો સ્વભાવ નડ્યો. બહાર હોટલમાં જમવા જાય અને બિલ આવે એટલે ભવાન બોલે, આ 4000નું બિલ આ 4 જણાનું, આ ના પોસાય. આની કરતા ઘરે બનાવીને ખવાય. તમે તો બંને ડોક્ટર, બહારનું ખાવાની દર્દીને ના પાડો છો, અને તમે બહારનું ખાવ એ કેવું ખરાબ.
ઘરમાં એક ટીવી છે તો પછી રૂમે રૂમે શું કામ ટીવી? આ પિઝા અને ઢોસા કરતા બાજરાના રોટલા સારા, દેશી ખોરાક સારો. શરૂઆતમાં કોઈએ ધ્યાન ના લીધું. પછી એક દિવસ કિશોરે કીધું કે બાપુજી તમારે મૂંગા રહેવાનું, જે થાય ઈ જોવાનું. હવે ઈ જમાના ગયા. તમે જે રીતે જીવતા એ રીતે હવે કોઈ ના જીવી શકે. પણ હું એમ કહું છું કે પૈસા બગાડો નહીં, ભેગા કરો, જરૂર હોય ત્યાં વાપરો, એની ના નહીં પણ વેડફો નહીં. આ તો પૈસા પણ બગડે અને શરીર પણ બગડે. ભવાને કીધું, પણ કિશોર તો મોબાઈલ પર વાતોમાં હતો. પછી તો ભવાન એકાદ મહિનો સુરત હોય અને એકાદ મહિનો ગામડામાં, પછી તો ગામડામાં જ રહી ગયા. ખેતી આપી દીધી હતી ભાગ્યાને અને હવે કર રહ્યા નહોતા. વસન અને ભવાન ઘરે જ હોય. કિશોરે ઘરે એસી મુકાવેલું, એક ગાડી લઈ દીધેલી, પણ વાપરે કોણ? પેટ્રોલ બળે ને. ઉનાળામાં ઘડીક એસી શરૂ કરે ને પછી બંધ. તે આખો દિવસ અને રાત ઠંડક રહે એવું ગણિત હતું ભવાનનું. એક મોટું ટીવી અને ડીશ પણ ગોઠવી દીધેલ, પણ તોય એ શરૂ ના કરે, કારણ કે પાવર બળે ને. આમ ને આમ જીવન પસાર થાય છે. અને એમાં ભવાન પડ્યો બીમાર. તાવ આવ્યો ને 4 દિવસ સુધી દવાખાને ના ગયો. અને આ વખતે તાવ ઘરી ગયો હતો મગજ સુધી. તે રાતોરાત છોકરો આવ્યો, લઈ ગયા સુરત અને વસનને ખીજાણો પણ ખરો. બા, તમે અમને શું કામ ભૂંડું લગાડો છો? મને પહેલા વાત કરી હોત તો હું તરત જ આવી જાત ને. હું કાંઈ પારકો છું? અને અહીં રહો એ તમને નથી ગમતું, અને મારા બાપાને બોલ્યા સિવાય ચાલે નહીં. અને છેક રામા અવતાર વખતનું કાઢે કે આમ હતું ને તેમ હતું, આમ હોય ને તેમ હોય. કિશોરે ભવાનને પોતાની હોસ્પિટલમાં દાખલ કર્યો. તાવ મગજમાં ઘૂસી ગયો હતો. રિપોર્ટ કરાવ્યા, આખું શરીરનું ચેકઅપ કરાવી નાખ્યું. સાંજે રિપોર્ટ આવવાના હતા. 5 વાગ્યા ને ભવાનભાઈએ આંખો ખોલી. દીકરો બોલ્યો, જુઓ પાપા, હવે હું હાથ જોડું છું, કાંઈ બોલવાનું નથી અને આય જ રહેવાનું છે, નહીતર હું અને સંગીતા ત્યાં આવી જઈએ. બાકી હવે ખોરાક લેવાનો છે. આખી જિંદગી સારી વસ્તુ નથી ખાધી અને હવે શરીર સાવ ટળી ગયું છે. એ જમીન છે ને ત્યાં ભાગીઓ વાવશે, બાકી તમારે ક્યાંય જવાનું નથી. ભવાન બોલ્યો, ઠીક છે, પણ હવે મને નથી લાગતું કે હું વધારે જીવું, અને આમે મારું બોર્ડ હવે પૂરું થવામાં છે. આવી વાત થતી હતી ત્યાં જ રિપોર્ટ લઈને નર્સ આવી. આખા શરીરના ફોટા અને તમામ રિપોર્ટ્સ હતા. એક ફોટો જોઈને સંગીતા ચોંકી ગઈ. એ રાડ પાડીને બોલી, કિશોર, આ જુઓ તો. કિશોરે એક્સરે જોયો અને બોલ્યો, બાપુજી, તમારી એક જ કિડની છે? એક કિડની તો અગાઉ કાઢી લીધેલ છે. કોણે કાઢી લીધી તમને ખબર છે? આમ કેમ? હા બેટા, તારે પૈસા ઘટતા હતા ને, એ વખતે મેં છાપામાં વાંચેલ કે કિડની જોઈએ છે, અને હું અમદાવાદ ગયો. કિડની વેચીને 4 લાખ રૂપિયા લાવેલ. તારી માને મેં વાત નથી કરી, અને વાત શું કામ કરવાની? દીકરા માટે મા બાપ કિડની તો શું આખે આખા વેચાઈ જાય. તું બાપ થઈશ ને એટલે ખબર પડશે બેટા. ઈ વખતે મેં બધું જ ભેગું કર્યું હતું, એ કાઢ્યું તોય ઘટતા હતા પૈસા. પછી તો આ જ ઉપાય હતો. આ તો વળી ફોટા પાડ્યા ને તને ખબર પડી, બાકી હું નહોતો કહેવાનો. એટલે જ કહું છું કે પૈસા ભેગા કરજો, ક્યારેક કામ લાગે. ભવાન કરમસિંહ બોલતો હતો અને વસંત, કિશોર અને સંગીતા સાંભળતા હતા. કિશોરના હાથમાંથી રિપોર્ટ્સ પડી ગયા હતા. આજ બાપને એને એક વખત ભીંડી કહ્યો હતો, અને એ જ સાંજે ભવાન અવસાન પામ્યો. કોઈ પણ કષ્ટ કે સેવા ચાકરી કરાવ્યા વગર અવસાન પામ્યો. ભીની આંખે સૌ એની સ્મશાન યાત્રામાં જોડાયા. અને આ બાજુ ગામમાં ખબર પડી કે ભવાન ભીંડી સુરત ગુજરી ગયો છે. ગામે જ્યારે એ જાણ્યું કે છોકરાને ભણાવવા માટે બળના દીકરાએ કિડની વેચી હતી, પણ કોઈની પાસે માંગ્યું નહોતું અને કોઈને કીધું પણ નહીં, ત્યારે ગામ છેલ્લી વાર આભું બની ગયું હતું. આ વખતે ગામ આભું તો હતું જ, પણ આખા ગામની આંખોમાં આંસુ પણ હતા. અને વગર કીધે આખા ગામે સ્નાન કર્યું હતું. ઘણી વખત મા બાપની મહાનતા આપણને ત્યારે ખબર પડે છે કે જ્યારે બહુ જ મોડું થઈ ગયું હોય છે. બોલો દોસ્તો, કેવી લાગી વાર્તા? મજા આવીને? છે ને રૂવાડા ઊભા કરી નાખનારી વાર્તા.
દોસ્તો, જો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો અને તમારા દોસ્તો સુધી એને શેર કરજો. અને હા દોસ્તો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. દોસ્તો, ફરી મળીશું આવી જ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ.